રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી પહેલા પોલીસ એલર્ટ થયું છે। સોમવારે જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી થશે। પોલીસે વહેલી સવારે કર્યું સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ। જંગલેશ્વરમાં ફાયર અને પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે। તો રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં સોમવારે ડિમોલેશનની કામગીરી થશે। રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં જે સૌરાષ્ટ્રનું સૌથી મોટું ડિમોલેશન થવા જઈ રહ્યું છે તે આગળ હાલ અત્યારે પોલીસ દ્વારા રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે। પોલીસ સાથોસાથ પીજીવીસીએલના કર્મચારીઓ પણ છે। આ મોટો પોલીસ કાફલો છે તે આ રિહર્સલની અંદર જોડાયો છે। વહેલી સવારથી જે રીતના ફાયર બ્રિગેડના જવાનો પીજીવીસીએલ અને પોલીસ કાફલા સાથે છે તે મોટી સંખ્યામાં અહીંયા આ રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે। સોમવારના રોજ રાજકોટ શહેરના આ જંગલેશ્વર વિસ્તારની અંદર 1400 કરતા પણ વધુ મકાનો છે તે ડિમોલેશન કરવામાં આવનાર છે। ત્યારે આ ડિમોલેશનને લઈને 2 દિવસ પૂર્વેથી જ પોલીસ છે તે સજ્જ બની છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા આ રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે। હાલ અત્યારે અલગ અલગ જે ટુકડીઓ છે તે બનાવવામાં આવી રહી છે અને અલગ અલગ ટુકડીઓના ભાગરૂપે પોલીસ પેટ્રોલિંગ છે તે વિસ્તારની અંદર કરી રહી છે અને લોકોને પણ જે રીતના આ અધિકારીઓ દ્વારા સમજાવવામાં આવી રહ્યા છે કે જો આપના મકાન હજુ પણ હોય તો આપની હાથે પણ પાડી શકો છો, પરંતુ જ્યારે પણ આ જે ડિમોલેશન છે તે સોમવારે થશે ત્યારે જે કોઈ મકાન હજુ ઊભા છે તેને પાડી દેવામાં આવશે ને આ ડિમોલેશન સૌરાષ્ટ્રનું સૌથી મોટું થવા જઈ રહ્યું છે ને તેને લઈને જ વધુથી વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અત્યારે પોલીસ દ્વારા રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપા, ઝી મીડિયા, રાજકોટ।